નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર જે તમને 13મું ચેપ્ટર આપેલું છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તો એની અંદર આપણે 37મો પ્રશ્ન જોવાનો છે અને 37મો પ્રશ્ન તમને એવો આપેલો છે કે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ સમજાવો, અથવા તો તમને એવું કે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા કયા નિયમથી જાણી શકાય છે તેની સમજૂતી આપો। તો આ બંને અથવામાં પ્રશ્ન પૂછે તો તમારો જવાબ આવશે અને આ પ્રશ્નની અંદર તમારે આકૃતિ દોરવાની થશે। તો આકૃતિ તમને બાજુમાં આપેલી છે, તો એ આકૃતિ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર છે, તો એમાંથી તમે દોરી શકશો। હવે આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, તો કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ છે એ આપણે શું કહેવા માગે છે, તો કે જમણા હાથના પંજાની તર્જની એટલે પહેલી આંગળી, પછી મધ્યમાં એટલે બીજી આંગળી અને અંગૂઠો ત્રણેયની એવી રીતે પ્રસરાવો કે જેથી પરસ્પર લંબ રહે। હવે તમારે ફ્લેમિંગના જમણા હાથના નિયમમાં શું કરવાનું થશે, તો કે તમારા જમણા હાથનો જે પંજો હોય એની તમારે તર્જની એટલે કે પહેલી આંગળી અને બીજી આંગળી અને અંગૂઠો એને તમારે એવી રીતે પ્રસરાવવાનો છે, એટલે કે એવી રીતે એને તમારે ગોઠવવાનો છે જે પરસ્પર જે એકબીજાને લંબ રહે। પછી આગળ એમાં તો કે જમણા હાથના પંજાની તર્જની એટલે કે પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય છે। હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે જમણા હાથની પહેલી આંગળી છે એ તમારી ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરે અને અંગૂઠો વાહકની ગતિની દિશાનું સૂચન કરતો હોય છે, અને જે તમારો અંગૂઠો હોય છે એ વિદ્યુત પ્રવાહનું વાહક જે હોય વિદ્યુત પ્રવાહ એની ગતિની દિશાનું સૂચન કરે છે। પછી તો કે મધ્યમાં આંગળી એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, એટલે કે જે તમારી બીજી આંગળી છે મધ્યમાં એ તમારું પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા છે એ દર્શાવે છે। આ સરળ નિયમને ફ્લેમિંગના જમણા હાથનો નિયમ કહે છે, એટલે કે જે આ તમારી ત્રણ વસ્તુઓ છે એને શું કહેવામાં આવે છે, તો કે એ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। પછી એમાં આપણે આગળ જોઈએ તો કે આમ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકની ગતિની દિશા પરથી નક્કી થાય છે, એટલે કે જે આ તમારું પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા છે જે તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકની ગતિની દિશા પર નક્કી થાય છે। આ માટે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે, એટલે કે આ તમારી દિશા છે એ મેળવવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે। હવે તમને નીચે 38મો પ્રશ્ન આપેલો છે, તો એમાં તમને એવું કીધું છે કે કોઈ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની જુદી જુદી રીતો જણાવો, એટલે કે કોઈ ગૂંચળું હોય એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ તમારે પ્રેરિત એટલે કે પસાર કરવા માટેની જે જુદી જુદી રીતો છે એની તમારે અહીંયા માહિતી આપવાની છે। તો એની તમારે 3 રીતો છે અને આપણે જોઈએ તો એમાં પહેલું એક કરીને તમને આપેલું છે કે કોઈ ગૂંચળાની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એટલે કે કોઈ ગૂંચળાની આસપાસ રહેલા જે ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરો તો એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત થશે। પછી બીજું કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવા માટે ગૂંચળાની વચ્ચે કોઈ ગજિયા ચુંબકને ત્વરિત ગતિથી દાખલ કરવામાં અને બહાર લાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ તમારો પ્રેરિત થશે। અને ત્રીજી રીત એની એ છે કે કોઈ એક ગૂંચળાની નજીક કોઈ બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પહેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે। હવે તમને 39મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે વિદ્યુત જનરેટર એટલે કે ઇલેક્ટ્રિક જનરેટરની રચના અને કાર્યપદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો।
હવે મિત્રો આની અંદર તમને જેમ પરીક્ષામાં પૂછે એ પ્રમાણે જ લખવાનું થશે. તો માનો કે તમને એવું કે વિદ્યુત જનરેટરની કાર્ય પદ્ધતિ સમજાવો, તો તમારે ખાલી કાર્ય પદ્ધતિ જ લખવાની થશે. જો એનો સિદ્ધાંત અથવા એની રચના આ ગમે એ માગે એ પ્રમાણે તમારે લખવાનું થશે. પણ આપણે અહીંયા આખો પ્રશ્ન જોઈએ, અથવા તો તમને 4 માર્ક્સની અંદર આવી રીતના આખો પ્રશ્ન પૂછી શકે કે વિદ્યુત જનરેટરની રચના અને કાર્ય પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો, તો તમારે બધું લખવાનું થશે. હવે તમે વિદ્યુત જનરેટર છે એની તમે આકૃતિ જુઓ. સૌથી પહેલાં તો આકૃતિની અંદર તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આપેલી છે. જો તમે આકૃતિ છે એ તમે દોરી શકશો તો જ તમે આને જે સિદ્ધાંત છે એની રચના કાર્ય પદ્ધતિ છે એ બધું તમે લખી શકશો. તો આકૃતિ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આપેલી છે અને એના ઉપરથી તમે એમાંથી જોઈને આકૃતિ છે એ દોરી શકશો. હવે આપણે પ્રશ્નની અંદર જોઈએ તો સૌથી પહેલાં એમાં એ કરીને આપેલું છે કે વિદ્યુત જનરેટર. તો વિદ્યુત જનરેટરની અંદર જોઈએ આપણે તો કે ઘર તેમજ ઉદ્યોગમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહનો ઉત્પન્ન કરવા માટે વિદ્યુત જનરેટરનો ઉપયોગ થાય છે. અને વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરવામાં યાંત્રિક ઉર્જા વપરાય છે. એટલે કે ઘર છે, પછી કોઈ ઉદ્યોગો છે વગેરે જેમાં મોટા પ્રમાણમાં જે વીજળી ઉત્પન્ન થતી હોય, એટલે એવા વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન કરવા માટે વિદ્યુત જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને તમે વિદ્યુત જનરેટર તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે. હવે એનો સિદ્ધાંત શું છે તમને બી કરીને આપેલું છે સિદ્ધાંત. તો એની અંદર જોઈએ તો કે વિદ્યુત જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કે જે આ વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત ચુંબકીયના પ્રેરણની ઘટનાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પછી એની રચના કેવી છે તો તમને સી કરીને એની રચના આપેલી છે કે વિદ્યુત જનરેટરની રચના મોટા ભાગે વિદ્યુત મોટરની રચનાના પ્રકારની જ હોય છે. હવે જે તમારી આ વિદ્યુત જનરેટરની રચના છે એ તમે આગળ પ્રશ્ન જોઈ ગયા વિદ્યુત મોટર, તો એના જેવી જ એની રચના છે. હવે એની અંદર જોઈએ તો કે આગળ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું ABCD એક કાયમી ચુંબકના 2 ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું છે એ ABCD એક કાયમી ચુંબકના 2 ધ્રુવો વચ્ચે એને મૂકવામાં આવે છે. પછી આગળ તો કે ચુંબક ગૂંચળાના 2 છેડા રિંગ R1 અને રિંગ R2 સાથે જોડવામાં આવે છે. પછી જે ચુંબકના 2 ગૂંચળા છે એને તમારે રિંગ R1 અને R2 સાથે જોડી દેવામાં આવે છે. પછી આગળ તો કે રિંગની અંદરની બાજુ અવાહક કરેલી હોય છે અને 2 સ્થિર વાહક બ્રશ B1 અને B2 ને બંને રીંગો R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે. જે તમે આકૃતિમાં જુઓ એ પ્રમાણે તમારે B1 અને B2 ને 2 રિંગ R1 અને R2 સાથે દબાણની અંદર સંપર્કમાં રાખવામાં આવે છે. પછી એમાં આગળ તો કે બંને રીંગો R1 અને R2 ને આંતરિક રીતે એક ધરી એટલે કે એક સેલ સાથે જોડેલ હોય છે અને આ ધરીની બહારની યાંત્રિક રીતે પરિભ્રમણ કરવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. પછી તો કે આગળ એમાં જોઈએ તો કે બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે અને જે બાહ્ય પરિપથમાં રહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. પછી તમે આકૃતિમાં જોઈ શકો છો કે નીચે તમારે ગેલ્વેનોમીટર છે એ જોડવામાં આવે છે અને એ બાહ્ય પરિપથમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ તમારો એની અંદર તમને દર્શાવશે. પછી હવે એની કાર્ય પદ્ધતિ તો તમને ડી કરીને આપેલું છે એની કાર્ય પદ્ધતિ. તો એની અંદર જોઈએ તો કે હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીની એવી રીતે પરિભ્રમણ કરવામાં આવે છે કે જેથી કાયમી ચુંબકો દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં AB ભુજા ઉપરની તરફ ગતિ કરે છે અને CD ભુજા નીચેની તરફ ગતિ કરે છે. એટલે કે તમારે જે આ બંને રીંગો સાથે જોડાયેલી જે ધરી છે એને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે એ કાયમ AB ભુજા તરફ ગતિ કરે અને CD ભુજા તરફ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે. પછી
આગળ તો કે ધારો કે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ચુંબક ગૂંચળું ABCD સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. એટલે કે જે તમારું આકૃતિમાં જે ગૂંચળું દર્શાવેલું છે એ ગૂંચળું ABCD છે એ તમારું સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. પછી આગળ તો કે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભુજાઓમાં પ્રેરિત પ્રવાહ AB અને CD દિશાઓમાં ઉત્પન્ન થાય છે અને આ ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ વહે છે. હવે આગળ તો કે જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોય તો તે દરેક આંટામાં ઉત્પન્ન થયેલ પ્રવાહનો સરવાળો લઈ ગૂંચળામાં મોટા પ્રવાહ મળે છે. એટલે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ B2 થી B1 તરફ વહે છે. એટલે કે જે બાહ્ય પરિપથ છે એની અંદર પ્રવાહ છે એ તમારો B2 થી B1 તરફ વહન કરશે. પછી આગળ તો કે અર્ધચક્ર પછી CD ભુજા ઉપરની તરફ અને AB ભુજા નીચેની તરફ ગતિ કરવા માંડે છે અને પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ DCBA તરફ વહે છે. હવે એમાં આગળ જોઈએ તો કે તમને એક કરીને આપેલું છે AC જનરેટર. તો હવે AC જનરેટર કેવું હોય તો કે હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ B1 થી B2 તરફ વહે છે. આમ પ્રત્યક્ષ અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ એટલે કે જે તેના ધ્રુવો એટલે કે એની દિશા છે એ અનુરૂપ બાજુઓમાં બદલાય છે. આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઉલટસુલટ પ્રવાહ અથવા તો ઓલ્ટરનેટિંગ પ્રવાહ ટૂંકમાં AC પ્રવાહ કહે છે. આ રચનાને AC જનરેટર કહે છે. એટલે કે જે તમારા પરિપથમાં પ્રેરિત પ્રવાહ છે એ B1 થી B2 તરફ વહે છે ત્યારે પ્રત્યક્ષ અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના જે ધ્રુવો છે એ શું થાય છે તો કે અનુરૂપ બાજુઓમાં બદલાય છે અને આવો પ્રવાહ જે છે એને તમારે શું કહી શકશો તો કે AC પ્રવાહ કહેવામાં આવે છે અથવા તો તમે એને AC જનરેટર તરીકે પણ ઓળખો છો. હવે બે કરીને આપેલું છે તમને DC જનરેટર. તો DC જનરેટરમાં શું આવશે તો કે એક દિશ પ્રવાહ એટલે કે DC પ્રવાહ. એક દિશ પ્રવાહ એને શું કહેવામાં આવે DC પ્રવાહ કે જે સમય સાથે દિશા બદલતો નથી. એટલે કે એ સમયની જેમ દિશા બદલતો નથી અને તે મેળવવા માટે વિભાજિત રિંગ એટલે કે સ્પ્લિટિંગ રિંગ જેવા કમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણીમાં એક બ્રશ કે જે હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરતી બાજુઓના સંપર્કમાં રહે છે અને બીજો બ્રશ હંમેશા નીચેની દિશામાં ગતિ કરતી બાજુઓના સંપર્કમાં રહે છે અને કમ્યુટેટર એ પ્રવાહની દિશા ઉલટાવવાનું કાર્ય કરે છે. આમ એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે અને આવું જનરેટરને DC જનરેટર કહેવામાં આવે છે. હવે મિત્રો આ DC જનરેટરની વ્યાખ્યા છે એ સાવ સહેલી અને સરળ છે કે એક જ દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને શું કહેવામાં આવે છે તો કે એને DC જનરેટર કહેવામાં આવે છે અથવા તો એને DC પાવર કહેવામાં આવે છે. હવે તમને 40મો પ્રશ્ન આપેલો છે અને 40મો પ્રશ્ન છે એ IMP પ્રશ્ન છે. એ જુલાઈ 2015ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો એની અંદર આપણે જોઈએ તો કે એમાં એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહના બે પ્રકારો સમજાવો અને તેઓની વચ્ચેના મુખ્ય તફાવત કયો છે. એટલે તમારે અહીંયા વિદ્યુત પ્રવાહના બે પ્રકારો સમજાવવાના છે અને તેઓની વચ્ચેના જે મુખ્ય તફાવત કયા છે એના વિશે પણ આમાં તમારે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે વિદ્યુત પ્રવાહના બે પ્રકારો નીચે મુજબ છે. એમાં પહેલું છે એક દિશ એટલે કે DC પ્રવાહ અને બીજો ઉલટસુલટ એટલે કે AC પ્રવાહ. એટલે કે DC પ્રવાહ અને AC પ્રવાહ આ બે છે એ વિદ્યુત પ્રવાહના પ્રકારો છે અને તેના આપણે તફાવત સ્વરૂપે એને જોવાના છે. તો એમાં પહેલાં આપણે AC પ્રવાહ લઈએ એટલે કે ઉલટસુલટ પ્રવાહ. તો કે એની અંદર આપણે જોઈએ તો કે રેફ્રિજરેટર પછી મિક્સર પછી ઇસ્ત્રી પંખા વગેરે ઇલેક્ટ્રિક સાધનોમાં AC પ્રવાહ પર કાર્યશીલ હોય છે. એટલે કે જે તમારું રેફ્રિજરેટર છે પછી મિક્સર છે પછી ઇસ્ત્રી છે પંખા જેવા વગેરે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ તમારા AC પ્રવાહ ઉપર કાર્યશીલ હોય છે. એટલે કે AC પ્રવાહ ઉપર ચાલતા હોય છે. પછી ACનું પૂરું નામ અલ્ટરનેટિંગ કરંટ છે જેને ઉલટસુલટ પ્રવાહ પણ કહે છે. એટલે હવે
તમને કોઈ એસીનું 1 માર્ક્સની અંદર એમ કહે કે એસીનું પૂરું નામ લખો, તો તમે શું લખી શકશો? અલ્ટરનેટિંગ કરંટ, એટલે કે એસી પ્રવાહ. પછી તો કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની દિશા ધનથી ઋણ અને ઋણથી ધન એમ સમયની સાથે બદલાયા કરે છે. એટલે કે જે આ એસી વોલ્ટેજ છે અથવા તો એસી જે પ્રવાહ છે એની દિશા છે એ ધનથી ઋણ અને ઋણથી ધન એ રીતના એ સમયની સાથે બદલાયા કરે છે. અને એસી પ્રવાહ એ એસી જનરેટર દ્વારા મેળવી શકાય છે. અને જે એસી પ્રવાહ છે એ તમે એસી જનરેટર દ્વારા છે એ તમે મેળવી શકો છો. હવે તમને નીચે એની આકૃતિ આપેલી છે, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર પણ આપેલી છે, તો તમે એના ઉપરથી તમે એમાંથી જોઈને દોરી પણ શકશો. અને પછી નીચે તમને એવું કીધું છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતી વિદ્યુતનો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની દિશા 1 સેકન્ડમાં 100 વખત ધનથી ઋણ અને ઋણથી ધન થાય છે. તેથી તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. બરાબર. હવે નીચે બી કરીને આપેલું છે ડીસી પ્રવાહ, એટલે કે એકદિશ પ્રવાહ. હવે ડીસી પ્રવાહ, તો ડીસી પ્રવાહની અંદર આપણે જોઈએ તો કે ઘરમાં બેટરીથી ચાલતા ઉપકરણો, રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ વગેરે એકદિશ પ્રવાહ હોય છે. એટલે કે જે તમારા ઘરની અંદર કોઈ બેટરીથી ચાલતા જે ઉપકરણો હોય, રેડિયો છે, સેલફોન છે, ઘડિયાળ છે, લેપટોપ છે વગેરે જે આ ઉપકરણો છે એ કેવા છે? તો કે એ ડીસી પ્રવાહ છે, એટલે કે એકદિશ છે. પછી તો કે ડીસીનું પૂરું નામ ડાયરેક્ટ કરંટ છે. એટલે ડીસીનું પૂરું નામ શું થશે? તો કે ડાયરેક્ટ કરંટ. પછી તો કે ડીસી પ્રવાહની દિશા સમયની સાથે બદલાતી નથી અને આ પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે. પછી તો કે ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે અને બેટરી દ્વારા મળતો પ્રવાહ ડીસી છે. જેના વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવમાંથી ઉપકરણમાં થઈને ઋણ ધ્રુવ તરફ વહે છે. તો મિત્રો, આ તમારા જે પ્રશ્નો હતા એ ફરીથી એક વખત જોઈ લેજો, જેથી કરીને આમાંથી કોઈ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછે તો તમે લખી શકશો. અને 40મો પ્રશ્ન છે એ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે જૂન 2015ની અંદર પૂછાણો છે. તો એને ખાસ ધ્યાન આપજો એ પ્રશ્નની અંદર, કે જો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે ઇઝીથી આખો પ્રશ્ન છે એ લખી શકો. થેન્ક યુ.